विद्यार्थी मित्रों, आज આપણે વાત કરીશું આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું જેનું નામ છે જૈવિક વર્ગીકરણ। હવે આ ચેપ્ટર જે છે એ મે તમને ખબર પડશે કે કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું, કઈ રીતે પ્રાણીઓને, વનસ્પતિઓને, ફૂગ છે, લીલ છે, પ્રજીવો છે જેમને વિવિધ અલગ અલગ ગોઠવણી કરવામાં આવી એની વિગતવાર માહિતી અહીંયા આપવામાં આવી છે। હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો વર્ગીકરણનો સૌથી પહેલો જે ખ્યાલ જે લીધો હતો એટલે કે સૌથી પહેલા જે વર્ગીકરણનો ઉપયોગ કર્યો હતો તે વૈજ્ઞાનિકનું નામ છે અહીંયા એરિસ્ટોટલ। આપણે નંબર 1 આપીશું, બરાબર છે। અલગ અલગ વૈજ્ઞાનિકો જે છે એમના ફાળા જોઈશું આપણે। અલગ અલગ વૈજ્ઞાનિકોએ કયા રીતે એમનું પોતાનું અનુદાન આપ્યું છે એના વિશે માહિતી મેળવવાની છે। સૌથી પહેલા આવે છે આપણા એરિસ્ટોટલ, બરાબર છે। એમને માત્ર સજીવો જે છે એમને માત્ર બે વિભાગમાં વહેંચ્યા, બરાબર છે। એમને એવું કીધું કે સજીવો માત્ર બે વિભાગમાં વહેંચી શકાય છે। નંબર 1 લખી શકાય વનસ્પતિ સૃષ્ટિ, બરાબર, અને આવશે પ્રાણી સૃષ્ટિ। ટૂંકમાં એરિસ્ટોટલ જે છે તેમણે બે સૃષ્ટિ આધારિત વર્ગીકરણનો અભ્યાસનો ખ્યાલ આપ્યો। એમને એવું કીધું છે કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ બે પ્રકારના સજીવો પૃથ્વી પર જોવા મળે છે। આ ઘણા વર્ષો પહેલાની વાત છે, બરાબર છે। આમ ક્રમશઃ અલગ અલગ વૈજ્ઞાનિકો પોતાના નવા સંશોધનને આધારે નવી સૃષ્ટિની શોધ કરશે અને એને આધારે જે તે સજીવને જે તે સૃષ્ટિમાં એનો સમાવેશ કરશે। સૌથી પહેલા વાત કરી કે એરિસ્ટોટલ જે છે એમને બે સૃષ્ટિ આપી। એમને એમ કીધું કે વનસ્પતિ અને પ્રાણીઓ, જે વનસ્પતિ જે હતી એમને જે લક્ષણ જોયા કે વનસ્પતિઓને એમના કદને આધારે વનસ્પતિઓને એમને ત્રણ ભાગમાં વિભાજિત કરી, બરાબર છે। પહેલો વિભાગ આવશે છોડ, બીજો વિભાગ લઈશું આપણે અહીંયા શુક, અને આવશે અહીંયા આગળ વૃક્ષ। ઓકે, આ છોડ છે આપણે એને કહીશું અહીંયા આગળ હર્બ, આ શુક છે એને કહીશું આપણે શ્રબ, આ વૃક્ષ છે એને આપણે કહીશું ટ્રી। કદને આધારે છોડ જે હોય છે જેમનું કદ કેવું છે, થોડું નાનું છે, અને એમનું જે સુકાઈ જે છે દેહ જે છે મોટે ભાગે કેવું હશે તો કે લીલા રંગનું હશે, પ્રકાંડ કેવું હશે એમનું ગ્રીન કલરનું હશે, અને એમનું કદ થોડું નાનું હશે। જેમ કે તુલસીનો છોડ છે, ગુલાબનો છોડ છે, આ બધા છોડ કહેવાશે। ઓકે, શુભમાં શું આવશે તો કે છોડ કરતા મોટા પરંતુ વૃક્ષ કરતા નાના। જેમ કે જામફળનું શું કહી શકાય, બરાબર છે। ચીકુનું શું કહી શકાય કે જેમનું કદ નાનું છે, ના તો એ શેમાં નહીં આવે, વૃક્ષમાં પણ નહીં ગણી શકાય, અથવા તો શેમાં નહીં ગણી શકાય, આપણે એને વૃક્ષમાં પણ નહીં ગણી શકાય, એમને શુભમાં મૂક્યા। ઓકે, વૃક્ષ બધાને ખબર છે કે જેમના કદ ઘણા મોટા હોય છે, એમનું પ્રકાંડ જે છે શાકીય છે, એટલે કે લાકડા એટલે કે કાષ્ટમય હોય છે। જેમ કે લીમડાનું વૃક્ષ છે, આંબાનું વૃક્ષ છે। આમ ટૂંકમાં એરિસ્ટોટલે જે બે સૃષ્ટિ આપી તેમણે શું કીધું કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। વનસ્પતિને શું કર્યું, એના કદને આધારે ત્રણ ભાગોમાં વિભાજિત કરી, છોડ, શુક અને વૃક્ષ। છોડ એટલે નાના કદની વનસ્પતિ, શુક એટલે છોડ કરતા મોટી પરંતુ વૃક્ષ કરતા નાની, અને ત્રીજો આપ્યો એને વૃક્ષ। ત્યારે પ્રાણીઓને એમણે શું કીધું કે ભાઈ રુધિરના રંગને આધારે, બરાબર, આ કદને આધારે વર્ગીકરણ કર્યું। પ્રાણીઓમાં એમને રુધિરના રંગને આધારે વર્ગીકરણ કર્યું। એને આધારે એમને બે વિભાગોમાં એમને વિભાજિત કર્યા। એક તો લાલ રુધિરવાળા પ્રાણીઓ અને સફેદ રુધિરવાળા પ્રાણીઓ, બરાબર છે। આ લાલ રુધિરવાળા પ્રાણીઓ જે છે કે જેમના રુધિરની અંદર આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ, બરાબર છે।
કે જેની હાજરી જોવા મળે છે, જેને આધારે તેમનું રુધિર લાલ રંગનું છે. આ સફેદ રુધિરવાળા જે છે જેની અંદર વ્હાઇટ બ્લડ સેલ WBC જોવા મળે છે, બરાબર, કે જેમાં RBC ની ગેરહાજરી હોય છે, બરાબર, વ્હાઇટ બ્લડ સેલ્સ. ઓકે, વાત કરીશું બીજા નંબરના સાયન્ટિસ્ટ લિનિયસ. આ લિનિયસ જે છે એરિસ્ટોટલના શિષ્ય છે. ઓકે, એમને પણ બે સૃષ્ટિ આપી. લિનિયસે પણ બે સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું. તેમને પણ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિની વાત કરી, બરાબર છે. અહીંયા જે છે બંનેમાં સેમ જ વસ્તુ છે, પણ સમજો અહીંયા આગળ કે અહીંયા જે છે એમાં શું છે કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ જે છે એમાં બંનેનું વર્ગીકરણ જે હતું એનો આધાર, વર્ગીકરણનો જે આધાર જે છે કયો હતો, તો કે શું હતું, ન્યુમેરિકલ એટલે કે સંખ્યાત્મક લક્ષણોને આધારે, બરાબર છે. વાત કરીએ વનસ્પતિની, કે વનસ્પતિ જે છે એમાં કોઈ પુષ્પ છે, પુષ્પની વાત કરવામાં આવે તો કે કેટલાક પુષ્પો જે છે જેમાં દલપત્રોની સંખ્યા 5 હોય છે, બરાબર છે, કેટલાકમાં 3 હોય છે, કેટલાકમાં 4 છે. એને આધારે ટૂંકમાં સંખ્યાને માહિતીને આધારે એમને અલગ અલગ જૂથમાં વનસ્પતિઓનો સમાવેશ કર્યો. એ જ પ્રમાણે પુષ્પમાં જે પુંકેસર આવેલા છે એની સંખ્યા કઈ છે, કેટલી છે, કેટલાકમાં 1 હોય છે, કેટલાકમાં 2 હોય છે, કેટલાકમાં 2 કરતા વધારે હોય છે. તેને આધારે જે તે વનસ્પતિને અલગ અલગ જૂથમાં મૂક્યા. ટૂંકમાં એનું આખું જે વૈજ્ઞાનિક હતું, જે વર્ગીકરણ હતું એ ટોટલી સંખ્યાત્મક લક્ષણોને આધારે એમને આ વર્ગીકરણ કર્યું. ત્રીજી વાત કરવામાં આવે અર્નેસ્ટ હેકલ. હવે એમને મનમાં ખ્યાલ આવ્યો, આ બંને વૈજ્ઞાનિકોએ જે શોધ કરી એના પછીની શોધ છે, એટલે કે એમને વર્ગીકરણ આપ્યું. હવે એમને કીધું કે વનસ્પતિ સૃષ્ટિ તો છે જ, આ ઉપરાંત પ્રાણી સૃષ્ટિ પણ છે, પરંતુ કેટલાક સજીવો એવા છે કે જે માત્ર એક કોષના બનેલા છે, બરાબર છે. એમને ક્યાં મૂકવા, એક ક્વેશ્ચન થયો કે એક કોષી સજીવોનો ક્યાં સમાવવા. એને માટે અર્નેસ્ટ હેકલે આ એક કોષ સજીવો માટે એક નવી સૃષ્ટિ, કે જેને આપણે સૃષ્ટિ નંબર 3 કહીશું, બરાબર, એક નવી સૃષ્ટિ શોધી જેનું નામ છે પ્રોટિસ્ટા. ખ્યાલ આવ્યો? એટલે પહેલી આપણી હતી વનસ્પતિ, સેકન્ડ પ્રાણી સૃષ્ટિ, અને 3 નંબરમાં આવશે પ્રોટિસ્ટા, કે જેમાં તમામ પ્રકારના એક કોષ સજીવોનો સમાવેશ થાય છે, જેમ કે અમીબા છે, પેરામીશિયમ છે, યુગ્લિના છે, કેટલી એક કોષી લીલ પણ હોય છે. આ તમામે તમામ જે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવ્યો. વૈજ્ઞાનિકો અલગ અલગ જે છે, આ જે વૈજ્ઞાનિકો છે માત્ર વર્ગીકરણ જે તે સજીવના એક કે બે લક્ષણને આધારે વર્ગીકરણ આપ્યું છે. તેથી આ 3 દ્વારા જે પણ વર્ગીકરણ આપવામાં આવ્યું એને આપણે કહીશું અહીંયા આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન, જેને ગુજરાતીમાં કહેવાશે કૃત્રિમ વર્ગીકરણ. તમને પૂછાય કૃત્રિમ વર્ગીકરણ કોને કહેવાય, તો કે 1 કે 2 જે તે સજીવના 1 કે 2 લક્ષણ આધારિત જે વર્ગીકરણ કરવામાં આવ્યું તેને કૃત્રિમ વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4 નંબરનો વૈજ્ઞાનિક જે છે એ છે કોપલેન, બરાબર. હવે એને ખ્યાલ આવ્યો
કે ભાઈ બેક્ટેરિયા જે છે ત્યાંને ક્યાં સમાવવા, બરાબર. આગળ મુજબની વાત કરવામાં આવે તો કે સૃષ્ટિ જે શોધાઈ ગઈ હતી એમાંથી હતી વનસ્પતિ સૃષ્ટિ, બરાબર. નંબર 2 પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા. ઓકે, હવે ખ્યાલ આવ્યો કે બેક્ટેરિયા જે છે એને ક્યાં સમાવવા, એટલે કોપલેન્ડે એક નવી સૃષ્ટિની શોધ કરી અને તેને 4 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું, બરાબર છે. આ ચોથી સૃષ્ટિ જે છે એને નામ આપ્યું એને મોનેરા. ઓકે, લખીશું આપણે અહીં આગળ મોનેરા. આ 4 સૃષ્ટિનું વર્ગીકરણ જે કોપલેન્ડ મારફતે આપવામાં આવ્યું હતું. હવે મોનેરા જે છે એમાં શું, પ્રોટિસ્ટા જે છે આપણે વાત કરી કે તમામે તમામ એક કોષીય સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. સેમ એ જ રીતે મોનેરામાં પણ તમામે તમામ એક કોષીય સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. બંનેમાં તફાવત શું છે કે પ્રોટિસ્ટામાં જે છે જે સજીવો જે છે એમના કોષ કેન્દ્ર જે છે જે સુઆયોજિત હોય છે, બરાબર છે. સુઆયોજિત કોને કહેવાય તો હું સમજાવી દઉં છું કે ભાઈ કોઈ કોષ છે, આ કોષ છે કોઈ, બરાબર. અહીં કોષ કેન્દ્રની વાત કરી છે. જે કોષ કેન્દ્ર છે સામાન્ય પરિસ્થિતિમાં જોવામાં આવે તો કોષ હોય, કોષ દિવાલની અંદર એક કોષ કેન્દ્ર આવેલું હોય. આ કોષ કેન્દ્રની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. અહીંયા શું આવેલું છે આપણે લખી દઈશું, આપણે અંગિકા આવેલી છે, બરાબર છે. પછી આ જે બાઉન્ડ્રી જે છે એને આપણે કહીશું કોષ કેન્દ્ર પટલ, કારણ કે કોષ કેન્દ્રની ફરતે આવેલું છે ને એટલે કહેવાશે કોષ કેન્દ્ર પટલ. આ ઉપરાંત એની અંદર આવેલા હશે કેટલાક, કયા હશે, ન્યુક્લિયોટાઇડ્સ. આ ન્યુક્લિયોટાઇડ્સ જે છે એમાં 2 પ્રકારના હોઈ શકે, કાં તો ડીએનએ હોઈ શકે અથવા તો આરએનએ હોઈ શકે, ક્યારેક ક્યારેક બંને પણ હોઈ શકે છે. આ સામાન્ય કોષની વાત કરવામાં આવી. મેં તમને કીધું કે સુઆયોજિત કોષ કેન્દ્ર, સુઆયોજિત કોષ કેન્દ્રમાં શું હશે તો કે કોષ કેન્દ્ર પટલ જે છે એ જોવા મળે છે, કે જેની હાજરી જોવા મળે છે. પરિણામે જે તે અંગિકા છે, આ ન્યુક્લિયોટાઇડ જે છે એક પરફેક્ટ સ્થાને કોષ કેન્દ્રના પટલની અંદર ગોઠવાયેલા હશે. એને કહેવાશે સુઆયોજિત કોષ કેન્દ્ર. આને કહેવાશે સુકોષ કેન્દ્રી કોષ. આ પ્રકારના કોષને કહેવાશે સુકોષ કેન્દ્રી કોષ પ્રકારનો કોષ, કે જેમાં તમામ પ્રકારના પ્રોટિસ્ટા સૃષ્ટિના સૃષ્ટિના પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ મોનેરા જે છે એમાં પણ એક કોષ સજીવો છે, પરંતુ શું છે જે કોષ કેન્દ્ર જે છે જે સુઆયોજિત હોતું નથી. ઇટ મીન્સ શું કે જે કોષ જે છે આ કોષ કેન્દ્ર પટલ જે છે એનો અભાવ હશે, એટલે કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. પરિણામે આ અંગિકાઓ છે, આ ન્યુક્લિયોટાઇડ જે છે તે કેવા હશે, કોષ કેન્દ્ર રસમાં આવી રીતે તરતા જોવા મળશે. જે તે કોષમાં કેવા હશે, એકલ દોકલ રીતે ફરતા જોવા મળશે. કોષ કેન્દ્ર પટલ નથી એને કારણે, એટલે અહીંયા કોષ કેન્દ્ર સુઆયોજિત હોતું નથી, તેથી એને કહેવાશે આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર છે. આ પ્રોટિસ્ટા જે છે એની અંદર વાત કરીએ તો કે અમીબા, પેરામીશિયમ, યુગ્લિના, આ તમામ પ્રકારના સજીવોનો સમાવેશ થાય છે. જ્યારે મોનેરા જે છે જેની અંદર બેક્ટેરિયા, બધા પ્રકારના બેક્ટેરિયા જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. આ બેક્ટેરિયા જે છે એમાં આદિકોષ કેન્દ્રી કોષ પ્રકારનો કોષ જોવા મળે છે, એટલે કે એમાં ન્યુક્લિયોટાઇડ જે છે એ સમગ્ર કોષ રસમાં ફરતા જોવા મળે છે. ખ્યાલ આવ્યો? આમ
કોપલેન દ્વારા શું જોવા મળ્યું કે મોનેરા સૃષ્ટિની રચના કરવામાં આવી. હવે એક થાય પ્રશ્ન કે આ જે લક્ષણો થયા આપણે બધા કે વાત કરી કે જો એક કે બે લક્ષણોને આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો આપણે એને કીધું કે કૃત્રિમ વર્ગીકરણ. પરંતુ બે કરતા વધારે જો લક્ષણો લેવામાં આવે અને એને આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો આપણે એને કહીશું પ્રાકૃતિક વર્ગીકરણ. જોઈ લઈએ વ્યાખ્યા. લઈશું અહીંયા આગળ પ્રાકૃતિક વર્ગીકરણ કે જેની અંદર શું લેવાનું છે આગળ વાત કરી એના પ્રમાણે કે બે થી વધુ પ્રકારના લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. બરાબર છે. આ લક્ષણો કયા કયા હોઈ શકે તો પહેલું લઈ શકાય એની દેહ ધર્મ વિદ્યા એટલે કે એને આપણે બાહ્યાકાર વિદ્યા પણ કહીશું કે જેની અંદર એના દેહની રચના વિશે માહિતી મેળવવામાં આવશે. એનો દેહ કઈ રીતે બન્યો છે, દેહમાં કયા પ્રકારની રચના જોવા મળે છે એને આધારે વર્ગીકરણ કરવામાં આવે. બીજો આધાર છે જૈવ રાસાયણિક વિદ્યા એટલે કે જે તે સજીવનો જે કોષ છે એની અંદર કયા પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાઓ ચાલે છે, કયા પ્રકારની ક્રિયાઓ જોવા મળે છે તેના આધારે શું કરવામાં આવશે જે તે સજીવનું વર્ગીકરણ કરવામાં આવશે. નંબર 3 ની વાત કરવામાં આવે કોષ વિદ્યા. તો જે તે કોષ જે છે એની રચના કેવી છે, સુકોષ છે કે આદિકોષ છે, કયા પ્રકારનું રંગપીટો ધરાવે છે, કયા પ્રકારની અંગિકાઓ ધરાવે છે, દરેક અંગિકાઓના કેવા કામ છે તેને આધારે એ ટૂંકમાં આ તમામ લક્ષણો આવા ઘણા બધા લક્ષણો છે તેને આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો આપણે એને કહીશું પ્રાકૃતિક વર્ગીકરણ, જેને કહીશું આપણે નેચરલ ક્લાસિફિકેશન. બરાબર છે. હવે પછી જે વૈજ્ઞાનિક આવશે જે ચાર જોયા આપણે. પહેલું કોણ હતું એરિસ્ટોટલ. બરાબર. પછી એના શિષ્ય લિનિયસ. બરાબર. પછી શું હતું અર્નેસ્ટ હેકલ. એરિસ્ટોટલે બે સૃષ્ટિ આપી, લિનિયસે બે સૃષ્ટિ આપી, હેકલે 3 સૃષ્ટિ આપી. કઈ એડ કરી આગળ પ્રોટિસ્ટા કરી. પછી અહીંયા કોપલેન્ડ એને શું કર્યું 4 સૃષ્ટિ આપી, મોનેરાનો સમાવેશ કર્યો. ત્યાર પછી આ તમામના જે વર્ગીકરણ જે છે એ કૃત્રિમ પ્રકારના છે, કૃત્રિમ પ્રકારના વર્ગીકરણનો અભ્યાસ કર્યો. હવે પછી જે વૈજ્ઞાનિક આવશે કે જે આ દેહ ધર્મ વિદ્યા, જે રાસાયણિક ક્રિયાઓ, કોષ વિદ્યા તેને અનુરૂપ વર્ગીકરણનો અભ્યાસ કરે છે તો એને કહેવાશે પ્રાકૃતિક વર્ગીકરણ. વાત કરીશું કે વિટેકર જે છે 5મા નંબરનો જે વૈજ્ઞાનિક છે એને આપણે કહીશું વિટેકર. વિટેકર જેનું નામ છે RH વિટેકર. બરાબર છે. એને 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું છે. 5 સૃષ્ટિમાંથી 4 તો પેલી હતી જ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, મોનેરા, પ્રોટિસ્ટા. એને 5મી સૃષ્ટિ એડ કરી એને 5મી સૃષ્ટિ જે આપી એને દર્શાવી ફૂગ કે જે તમામ પ્રકારની ફૂગ જે છે એનો સમાવેશ ક્યાં કરવો. ફૂગ જે છે થોડું જોઈ લે માહિતી નું પોષણ કેવું છે તો કે પોષણ જે છે મૃતોપજીવી પ્રકારનું એટલે કે સડી ગયેલા વસ્તુ પરથી એ પોષણ મેળવે છે. હવે વિટેકરને શું છે કે ભાઈ આ 5મી સૃષ્ટિ ફૂગને કેમ શોધવી પડી તો પોષણ જોયું તો કેવું છે મૃતોપજીવી પ્રકારનું છે. બરાબર છે. તો આપણે પણ કેવા છે પ્રાણીઓ જે છે એ પણ કેવા છે મૃતોપજીવી પ્રકારના છે પરંતુ ફૂગને પ્રાણીમાં ન મૂકી શકાય. બરાબર. નેક્સ્ટ લીધું એમને કે આ ફૂગ જે છે
પછી કોષ દિવાલની વાત કરવામાં આવે, કોષ દિવાલ જે છે તો પ્રાણીઓ જે છે એમાં કોષ દિવાલ હોતી નથી, પરંતુ વનસ્પતિમાં કોષ દિવાલ હોય છે. પરંતુ વનસ્પતિ કેવી છે? સ્વયંપોષી છે. પ્રાણીઓ કેવા છે? પરપોષી છે. અહીંયા પોષણ એનું મૃતોપજીવી છે. અને કોષ દિવાલ ધરાવે છે જે કાયટિનની બનેલી છે. એટલે કોષ દિવાલ ધરાવે છે તેથી તેને પ્રાણી સમુદાયમાં મૂકી શકાય નહીં. વનસ્પતિમાં પણ ન મૂકી શકાય. કેમ? કારણ કે પરોપજીવી જીવનકાળ દર્શાવે છે, પશુ દર્શાવે છે, એટલે વનસ્પતિમાં પણ તેનો સમાવેશ થાય નહીં. અને બીજું કે કોષ દિવાલ કેવી છે? કાયટિનની બનેલી છે. વનસ્પતિમાં કેમ ના મૂકી શકીએ આપણે? કારણ કે વનસ્પતિની કોષ દિવાલ જે છે એ હંમેશા સેલ્યુલોઝની બનેલી હોય છે. બરાબર છે? અહીં કાયટિન છે. કાયટિન એક પ્રકારનું ફંગસ પ્લસ સેલ્યુલોઝ આ બંનેના મિશ્રણથી બનતી રચના છે. એટલે ફૂગની કોષ દિવાલ જે છે ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય છે, જેને આપણે કાયટિન તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા કોષ દિવાલ વનસ્પતિ માટે કેવી હોવી જોઈએ? સેલ્યુલોઝની હોવી જોઈએ. તેથી આને વનસ્પતિમાં પણ ન મૂકી શકાય. હવે વિટેકરે જે વર્ગીકરણ આપ્યું એની માટે અમુક માપદંડો આપ્યા છે કે એને આધારે એને આ 5 સૃષ્ટિનું વર્ગીકરણનો અભ્યાસ કર્યો. પહેલું છે કોષ રચનાને આધારે કે જે તે સજીવ કેવા છે, કેવી કોષ રચના ધરાવે છે, કાં તો એક કોષ સજીવો છે અથવા તો બહુકોષ સજીવો છે, તેને આધારે એનું વર્ગીકરણ આપ્યું. અહીં જોઈ લઈએ આપણે કે ભાઈ સુકાય આયોજન જે છે એને જ કહીશું આપણે કોષ રચના. તો અહીંથી જેટલો પણ ભાગ જે આવશે સુકાય આયોજનની વાત કરવામાં આવે, અહીંથી જે પણ ભાગ આવે છે એ જે છે એ એક કોષી સજીવો આવશે. ઓકે, હવે કોષીય મેં આયોજન કીધું હતું કોષ રચનામાં, તો એક તો એની સંખ્યાની અંદર એવી હોઈ શકે એક સંખ્યા છે અથવા એક કરતાં વધારે. જો એક સંખ્યા હોય તો આપણે એને કહીશું એક કોષ સજીવ. જો સંખ્યા એક કરતાં વધુ હોય આપણે એને કહીશું બહુકોષ સજીવો. તો અહીંથી જે છે સજીવો તમામ કેવા આવશે? એક કોષ સજીવોનો સમાવેશ થશે. હવે જોઈશું આ બાજુ કે આ જે લાઈન જે છે એની ઉપર જેટલા પણ સજીવો જે આવશે એ આવશે બહુકોષીય સજીવો. અહીંયા લઈશું આપણે બહુકોષીય સજીવો લઈ લઈશું. અને કોષ રચનામાં બીજું શું આવે? કોષ કેન્દ્રને આધારે. તો કોષ કેન્દ્ર જે છે બે પ્રકારનું હોઈ શકે. કાં તો કોષ કેન્દ્ર સુઆયોજિત હોય તો આપણે એને સુકોષ કેન્દ્રી કોષ કહીશું, અથવા તો કોષ કેન્દ્ર જે છે સુઆયોજિત હોતું નથી જેને આપણે કહીશું આદિકોષ કેન્દ્રી કોષ. તો અહીંયા જે આવશે નીચે લઈ દર્શાવીશું એટલે લઈશું આપણે અહીંયા આદિકોષ કેન્દ્રી કોષ. આ સજીવો કેવા છે? આદિકોષ કેન્દ્રી કોષ તો છે જ, બરાબર, અને એક કોષી પણ છે. તો કોણ આવશે અહીં? આપણે સૃષ્ટિ મોનેરા. ખ્યાલ આવ્યો? સમજો આપણે અહીંયા જે છે કોષ કેન્દ્ર આટલા સજીવો જે છે એક કોષ સજીવો છે. વિટેકરના મત અનુસાર બે ભાગ પડ્યા છે કે સુકાય. પહેલા વાત કરી કોષ રચનાને આધારે. તો રચના બે પ્રકારની હોઈ શકે, કાં તો એક કોષી હોઈ શકે કાં તો બહુકોષી હોઈ શકે. ઓકે, હવે કોષ કેન્દ્ર પણ કોષમાં આવશે. તો કોષ કેન્દ્ર સુઆયોજિત હોય તો એને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાશે, અને ના હોય એને કહેવાશે આટલો જે વિસ્તાર જે છે એને કહેવાશે સુકોષ કેન્દ્રી કોષ. એટલે કે સુઆયોજિત કોષ કેન્દ્ર. સૃષ્ટિ કઈ આવશે? અહીંયા સજીવો એક કોષી, પણ સુકોષમાં શું આવશે? સૃષ્ટિ અહીંયા પ્રોટિસ્ટા. બરાબર છે? એ તમામ પ્રકારના સજીવો કેવા હશે? એક કોષી હશે. એટલે કે એક કોષીય સજીવો અને કેવા છે? સુકોષ કેન્દ્રી કોષ છે. અહીંયા કેવા સજીવો છે? એક કોષીયો તો છે જ. આ ઉપરાંત કેવા છે? આદિકોષ કેન્દ્રી કોષ પ્રકારના. ઓકે, નેક્સ્ટ લઈ લઈએ પ્રજનન. તો પ્રજનન બે પ્રકારના હોઈ શકે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. આના વિશે આપણે આગળ વધારે વિગતથી માહિતી મેળવીશું, પણ ટૂંકમાં સમજો કે પ્રજનન બે પ્રકારે છે કે સજીવો કયા પ્રકારે પ્રજનન દર્શાવે છે, લિંગી પ્રજનન કાં તો અલિંગી પ્રજનન.
પછી જાતીય ઉદ્વિકાસી સંબંધોને આધારે, એનો મતલબ એવું કહી શકાય કે કયા સજીવો સૌથી પહેલા ઉદ્ભવ્યા હશે, કયા સજીવો સૌપ્રથમ પૃથ્વી પર આવ્યા હશે, સૌપ્રથમ પૃથ્વી પર આવ્યા હશે. ઓકે, તો એ સમજાવું છું. અહીંયા જો સમજો પહેલા ચાર્ટને ખાલી કે ભાઈ કયા સજીવો સૌપ્રથમ પૃથ્વી પર આવ્યા છે, એ બેઝને આધારે પર વર્ગીકરણ દર્શાવ્યું. છેલ્લે કયા પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે, બરાબર છે. પોષણ મેં લખ્યું છે અહીંયા કે કયા પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. પોષણ બે પ્રકારના હોઈ શકે, એક તો આવશે સ્વયંપોષી પોષણ અને બીજું આવશે અહીંયા આગળ પરપોષી પોષણ, એટલે કે બીજા પર આધારિત હશે, બરાબર. હવે સ્વયંપોષી પોષણ છે આપણને ખબર છે. સ્વયંપોષી કોણ છે? માત્ર સૃષ્ટિ વનસ્પતિ, બરાબર. પરપોષી છે એમાં બે પ્રકારના હોઈ શકે. પરપોષીમાં એક તો આવશે મૃતોપજીવી પોષણ અથવા તો પ્રાણી સંપોષણ. મૃતોપજીવીમાં શું આવશે કે તમામ સજીવો જે છે સડી ગયેલા પદાર્થમાંથી પોષણ મેળવશે. પ્રાણી સમમાં શું આવશે? પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે. એ મૃતોપજીવીની વાત કરીએ તો સૃષ્ટિ આપણી અહીંયા આવશે ફૂગ, બરાબર છે. પ્રાણી સમમાં લઈશું સૃષ્ટિ આપણી પ્રાણી સૃષ્ટિ કે જે શું કરશે? સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. ટૂંકમાં વિટેકરે જે આપે છે અલગ અલગ માપદંડોને આધારે જે તે વર્ગીકરણ દર્શાવ્યું છે. એમને જોઈ કોષ રચનાને આધારે કોષ રચનામાં કયા પ્રકારનું કોષીય આયોજન છે, એકકોષીય છે અથવા તો બહુકોષીય છે. પછી કોષ કેન્દ્રની વાત કરવામાં આવે તો કે સુઆયોજિત છે કે નથી, એને આધારે બે પ્રકાર પાડી શકાય. ત્યારબાદ દર્શાવ્યું પ્રજનન કયા પ્રકારનું હોઈ શકે, લિંગી પ્રજનન છે અથવા તો અલિંગી પ્રકારનું છે. જાતિ ઉદ્વિકાસ સંબંધોને આધારે કયા સજીવો પહેલા આવ્યા છે એના આધારે. ટૂંકમાં ત્યારબાદ પોષણ પદ્ધતિ કયા પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે એના આધારે. હવે આમ જોવા જઈએ તો જે આખી રચના જે છે આપણી જોઈએ તો એક ટ્રી સ્વરૂપે દર્શાવી શકાય. આખી રચનાને આપણે જો ગોઠવી દઈએ તો ટ્રી સ્વરૂપે ગોઠવી શકાય. કઈ રીતે? તો કે સૌથી પહેલામાં પહેલું પૃથ્વી પર, આપણે આનો આન્સર મળશે હવે. સૌથી પહેલા પૃથ્વી પર કોણ આવે? તો કે સૃષ્ટિ મોનેરા, બરાબર. ત્યારબાદ આવશે સૃષ્ટિ પ્રોટિસ્ટા, ત્યારબાદ સૃષ્ટિ વનસ્પતિ, ત્યારબાદ સૃષ્ટિ ફૂગ, બરાબર. ત્યારબાદ આવશે સૃષ્ટિ પ્રાણી. ટૂંકમાં જે વર્ગીકરણ આપ્યું હતું એને આપણે આ પ્રમાણે ટ્રી સ્વરૂપે દર્શાવી શકીએ. મોનેરા, બરાબર. ત્યારબાદ પ્રોટિસ્ટા, ત્યારબાદ બે મોટા ભાગ પડશે, બરાબર. અહીંયા લઈશું આપણે વનસ્પતિ સૃષ્ટિ, આના બે પ્રકાર પાડીશું આપણે, ફૂગ અને પ્રાણી. ખ્યાલ આવ્યો? આમ વિટેકરે 5 સૃષ્ટિનું વર્ગીકરણનો આપણને અભ્યાસ દર્શાવ્યો. ટૂંકમાં પહેલું એરિસ્ટોટલ. એરિસ્ટોટલમાં શું દર્શાવીશું આપણે? એરિસ્ટોટલ કેટલી સૃષ્ટિ આપી? 2. લિનિયસ 2. અર્નેસ્ટ હેકલ 3. પછી કોપલેન્ડ 4. આ ચારે કેવા છે? કૃત્રિમ વર્ગીકરણ આપ્યું. ત્યારબાદ આવશે વિટેકર જેને 5 સૃષ્ટિ આપી. ખ્યાલ આવ્યો? ટૂંકમાં અહીંયા અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારે સૃષ્ટિનો અભ્યાસ કર્યો હતો. તેને આધારે નવા નવા વૈજ્ઞાનિકો નવા નવા વર્ગીકરણો આપણને આપ્યા હતા. હવે જોઈશું 6થા નંબરનો વૈજ્ઞાનિક જે છે એનું નામ છે વુઝ. આજે વૈજ્ઞાનિકે જે છે 6 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું અને ક્ષેત્રો જે કહેવાય
ક્ષેત્ર જે કહેવાય જેને આપણે ડોમેન કહીશું, આ ડોમેન જે છે સૃષ્ટિની ઉપર આવે, બરાબર છે, અને નીચે સૃષ્ટિનો સમાવેશ થાય છે. સીએ તો આપણે જાતિ, પ્રજાતિ, વર્ગ, કુળ, ગોત્ર, પછી લાસ્ટમાં સૃષ્ટિ હતો એની ઉપર ડોમેન આવે. તો એને ક્ષેત્ર જે આપ્યા, 3 ક્ષેત્ર આપ્યા, એટલે એને ત્રિક્ષેત્રીય વર્ગીકરણનો અભ્યાસ આપ્યો. ત્રિક્ષેત્રીય વર્ગીકરણનો ખ્યાલ આપ્યો. સૃષ્ટિ આપી 6 અને ક્ષેત્રો કેટલા આપ્યા? 3. એના મત અનુસાર જોઈ લઈએ આપણે ત્રિક્ષેત્રીયમાં જોઈ લઈએ કે 3 ક્ષેત્રો કયા. તો કે વુઝના મત અનુસાર 3 ક્ષેત્રો જે છે એ વાત કરવામાં આવે તો પહેલા એને ક્ષેત્ર આપ્યું. આ છે ક્ષેત્ર જેને આપણે કહીશું ડોમેન. ડોમેનની નીચે આવશે સૃષ્ટિ. અહીંયા આપ્યું આર્કિયા. આર્કિયા. બીજું ક્ષેત્ર એને આપ્યું જેને કીધું એને બેક્ટેરિયા, બરાબર છે. નંબર 3 આપ્યું યુકેરિયા. ઓકે, હવે યુકેરિયા. હવે આર્કિયા જે છે આ ક્ષેત્ર છે, એની નીચે સૃષ્ટિ જે આવશે એને કહેવાશે આર્કીબેક્ટેરિયા. આર્કીબેક્ટેરિયા સૃષ્ટિની ગોઠવણી કરી, બરાબર. આ આર્કીબેક્ટેરિયા એવા પ્રકારના બેક્ટેરિયા જે છે કે જેને જૂના બેક્ટેરિયા અથવા ઓલ્ડ બેક્ટેરિયા પણ કહેવાશે, કે જેઓ પૃથ્વીના ઉદ્ભવ સમયે પણ હાજર હતા. શું કહી શકાય? પૃથ્વીના ઉદ્ભવ સમયે પણ હાજર હતા, એટલે એને એન્શિયન્ટ લિવિંગ ફોસાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્શિયન્ટ એટલે કે બહુ જ જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો હતો એ દરમિયાન પણ એકદમ જૂના, ત્યારે પણ હાજર હતા. લિવિંગ એટલે કે હમણાં પણ જીવંત છે. ફોસાઇલ એટલે કે અશ્મિ, એટલે કે આ બેક્ટેરિયા પૃથ્વીનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે પણ હાજર હતા અને હમણાં પણ વર્તમાન સમયમાં પણ હાજર જોવા મળે છે. હવે આ આર્કીબેક્ટેરિયા જે છે એ ખરેખર ક્યાં જોવા મળશે? તો કે એકદમ વિપરીત પરિસ્થિતિમાં. વિપરીત પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કે પાણીના ઝરા જે છે કે જેમાં ટેમ્પરેચર વધારે 100 કરતાં પણ વધારે પાણી જે ઉકળે છે એ ટેમ્પરેચરમાં, એટલે કે ગરમ પાણીના ઝરામાં આ ઉપરાંત વધારે ક્ષારવાળી જમીન જે હોય, જે લવણતા વધારે પ્રમાણમાં હશે, એટલે વધુ ક્ષારવાળી જમીનમાં વગેરે જગ્યાએ આ આર્કીબેક્ટેરિયા જોવા મળે છે. આર્કિયા એનું ક્ષેત્ર છે, ડોમેન છે. આર્કીબેક્ટેરિયા એની સૃષ્ટિ છે. એટલે સૃષ્ટિ આપણે અહીંયા આગળ એને એક નંબર આપી દઈશું. ઓકે, બેક્ટેરિયામાં બધા આવશે, બધા પ્રકારના બેક્ટેરિયા. એટલે અહીં આવશે યુ બેક્ટેરિયા. સૃષ્ટિ જે આપી એનું નામ આપ્યું યુ બેક્ટેરિયા. એમાં તમામ પ્રકારના બેક્ટેરિયા, બરાબર. આથી સૃષ્ટિ એની નંબર આપી તો 2. ઓકે, ડોમેન છે એનું બેક્ટેરિયા. યુકેરિયા જે છે એની અંદર એને 4 સૃષ્ટિનો સમાવેશ કર્યો. યુકેરિયા જે છે એની અંદર 4 સૃષ્ટિ આપી. આ 1, 2, નંબર 3 લઈ લઈશું. હવે 4 માં આવશે પહેલું તો પ્રોટિસ્ટા. આપણે આગળ વાત કરીએ એમ બધા જ પ્રકારના એક કોષ સજીવો પણ કેવા હશે? સુકોષ કેન્દ્રી કોષ વાળા. ઓકે, નંબર 4 લઈ લઈશું વનસ્પતિ સૃષ્ટિ. ઓકે, પછી 5 માં લઈશું ફૂગ અને 6 માં લઈશું પ્રાણી સૃષ્ટિ. આમ 6 સૃષ્ટિનું એને વર્ગીકરણ દર્શાવ્યું. ટૂંકમાં જોવા જઈએ મોનેરા જે હતું કે જે વિટેકર દ્વારા 5 સૃષ્ટિનું વર્ગીકરણ જે આપવામાં આવ્યું હતું, એમાં જે મોનેરા હતું એને પાછું આ બંને ભેગા મળીને આર્કિયા પ્લસ બેક્ટેરિયા ઇઝ ઇક્વલ ટુ મોનેરા. આ બંને જે સજીવો છે બંનેના કોષ કેન્દ્ર જે છે એ આદિકોષ કેન્દ્રી કોષ પ્રકારના છે. આદિકોષ પ્રકારના છે અને બંને સજીવો કેવા છે? એક કોષીય છે.
પરંતુ આર્કિયા જે છે એ પણ એક પ્રકારના બેક્ટેરિયા છે, પરંતુ વિપરીત પરિસ્થિતિમાં જોવા મળશે. આ બેક્ટેરિયા જે છે એમાં બાકીના બધા તમામ પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ થશે. ટૂંકમાં અહીંયા વુડ્સ દ્વારા 6 સૃષ્ટિ અને 3 ક્ષેત્રનું વર્ગીકરણ આપવામાં આવ્યું. હવે જોઈ લઈએ કે અત્યાર લગી કુલ 6 વૈજ્ઞાનિકો. ફરી એકવાર રિવિઝન કરી લઈશું. નંબર 1 એરિસ્ટોટલ, એ જેમને આપ્યું હતું 2 સૃષ્ટિ. કઈ 2 સૃષ્ટિ? વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. નંબર 2 લિનિયસ, એમાં પણ શું હતું? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અહીંયા જે હતું એ શું હતું? કદ આધારિત. વનસ્પતિમાં શું હતું? કદ આધારિત. અહીંયા રુધિરના રંગના આધારે. અહીંયા જે હતું એ સંખ્યાત્મક લક્ષણોને આધારે. બરાબર. નંબર 3 અર્નેસ્ટ હેકલ, જેને 3 સૃષ્ટિ આપી. કઈ એડ કરી? નવી એક્સ્ટ્રા કઈ એડ કરી? 3 નંબરની પ્રોટિસ્ટા, કે જેમાં તમામે તમામ એક કોષી પ્રાણીઓ આવશે, સજીવો આવશે, અને બધા કેવા હશે? શુકોષ કેન્દ્રીય કોષ. ઓકે. નંબર 4 કોપલેન્ડ. કોપલેન્ડે શું કર્યું? તો કે બેક્ટેરિયાનો સમાવેશ કર્યો. ઓકે. તો અહીંયા ચોથી સૃષ્ટિ આપી, એને જોયું કે ચોથી સૃષ્ટિ આપી જેને દર્શાવ્યું ફૂગ. બરાબર છે. 5મો આવશે વિટેકર, કે જેને 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું. બરાબર. જેમાં મોનેરાનો સમાવેશ કર્યો. 6થું આવશે અહીંયા આપણે વુડ્સ, કે જેમને શું કર્યું? 6ઠ્ઠી સૃષ્ટિ જે છે, નામ શું આપ્યું એને? તો કે 6 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું. ટૂંકમાં અહીંયા તમામ વૈજ્ઞાનિકોએ જે પ્રકારના વર્ગીકરણ દર્શાવે છે એનો અભ્યાસ દર્શાવવામાં આવ્યો છે. આપણો ટોપિક જ છે જૈવિક વર્ગીકરણ. એ ટૂંકમાં કયા પ્રકારે વૈજ્ઞાનિકોએ શોધ કરી. હવે દરેકે દરેક જે સૃષ્ટિઓ જે છે, મોનેરા છે, ફૂગ છે, એના બધાના તમામને આપણે વિગતવાર અભ્યાસ કરીશું. આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ જે વિટેકર દ્વારા આપવામાં આવ્યું હતું, તો એને કયા કયા લક્ષણોને આધારે વર્ગીકરણનો અભ્યાસ કર્યો હતો એ લક્ષણોને આપણે એક ચાર્ટ સ્વરૂપે જોઈ લઈએ. બરાબર છે. હવે અહીંયા જોઈએ, અહીંયા જે પણ દર્શાવવામાં આવ્યા છે એના અલગ અલગ લક્ષણો છે, જેમાં કોષનો પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન, પોષણ પદ્ધતિ. કોષનો પ્રકાર જોવામાં આવે તો કયા પ્રકારનો એનામાં કોષ ધરાવે છે, એટલે કયા આદિકોષ કેન્દ્રીય કોષ છે અથવા તો શુકોષ કેન્દ્રીય કોષ છે, એને આધાર દર્શાવીશું. કોષ દિવાલ તો કે હાજર છે કે ગેરહાજર છે, અને હાજર છે તો કયા પ્રકારની બનેલી છે એના વિશે માહિતી આપવાની છે. કોષ કેન્દ્ર પટલ હાજર છે અથવા તો ગેરહાજર છે એની વાત કરવાની છે. દૈહિક આયોજન એક કોષીય છે અથવા બહુકોષીય હોય તો કયા પ્રકારનું આયોજન જોવા મળે છે એ જોવાનું છે. પછી આવશે એની પોષણ પદ્ધતિ કઈ છે. આ 1 2 3 4 5 લક્ષણને આધારે વિટેકરે આ વર્ગીકરણનો અભ્યાસ કર્યો હતો, જેના વિશે આપણે માહિતી લઈશું. પહેલા વાત કરીએ સૃષ્ટિ મોનેરા. બરાબર છે. એમાં કોષનો પ્રકાર કેવો છે આપણે વાત કરી. સજીવો બધા એક કોષી છે, એટલે કોષ પણ કેવો હશે? આદિકોષ કેન્દ્રીય કોષ. ઓકે. પ્રોટિસ્ટા સજીવો એક કોષી છે, પરંતુ કેવા છે? સુકોષ કેન્દ્રીય કોષ. ટૂંકમાં આપણે આ જેમ જેમ જઈશું, ફૂગમાં જોઈશું, વનસ્પતિમાં, પ્રાણીમાં, બધામાં સુકોષ કેન્દ્રીય કોષ પ્રકારનો કોષ જોવા મળશે. માત્ર મોનેરામાં જ આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારનો કોષ જોવા મળે છે. કોષ દિવાલની વાત કરવામાં આવે તો કે મોનેરામાં હાજર જોવા મળે છે. કોષ દિવાલ જે છે તે હાજર જોવા મળે છે, જે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. આ પેપ્ટિડોગ્લાયકેન ખરેખર વાત કરવામાં આવે, પેપ્ટિડો જે છે એક એમિનો એસિડનો ભાગ છે, જે ગ્લાયકેન જે છે એ પોલિસેકેરાઇડનો ભાગ છે. આ બંને ભેગા થઈને પેપ્ટિડોગ્લાયકેનની રચના કરે છે. જે દિવાલ હોય છે એમાં સેલ્યુલોઝનું પ્રમાણ જોવા મળતું નથી. પ્રોટિસ્ટામાં દિવાલ હાજર છે, પરંતુ કેટલાકમાં દિવાલ જોવા મળતી નથી. ફૂગમાં દિવાલ હાજર છે, જે સેલ્યુલોઝ વિહીન છે. ઓકે. અને કાઇટિનની બનેલી જોવા મળે છે. વનસ્પતિમાં દિવાલ શેની બનેલી હોય છે? બધાને ખબર જ છે કે સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી હોય છે, જ્યારે પ્રાણીમાં
કોષ દિવાલનો અભાવ છે. બધાને ખબર છે પ્રાણી કોષ જે છે તેમાં કોષ દિવાલ હોતી નથી. હવે વાત કરીએ કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ તમને આગળ કીધું કે કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે જે તે કોષને આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે વિભાજિત કરી શકીએ. મોનેરાની વાત કરીએ, અહીંયા કોષ આદિકોષ કેન્દ્રીય કોષ છે. સ્વાભાવિક છે કે તેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ જોવા મળશે. બાકીના બધામાં કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે. તનિક આયોજન જોવા મળે. આ સજીવો કેવા છે? એકકોષી છે એટલે એમાં કોષીય આયોજન જોવા મળશે. આ સજીવો કેવા છે? એકકોષી છે એટલે એમનામાં પણ કોષીય આયોજન જોવા મળે છે. ફૂગ જે છે કયા પ્રકારની છે? બહુકોષી સજીવ છે. બરાબર. સજીવનો દેહ જે છે બહુકોષી છે પરંતુ કેવો છે? શિથિલ છે. શિથિલ મતલબ કે થોડો સોફ્ટ છે. તમે દેખી શકો ફૂગ કેવી હોય છે? થોડીક આમ પોચી અને નરમ હોય છે એટલે કે બહુકોષી છે અને શિથિલ હશે. વનસ્પતિમાં શું જોવા મળશે કે દેહમાં જે છે પેશીય આયોજન જોવા મળશે. કોષ ભેગા મળીને પેશી બનાવશે અને જે તે અંગ જેમ કે પુષ્પ છે, પ્રકાંડ છે, પર્ણ છે એ વનસ્પતિના અંગો કહેવાશે. પ્રાણીમાં આપણને ખબર છે પેશી પણ જોવા મળે છે, અંગ જોવા મળે છે. અંગતંત્ર. અંગતંત્ર એટલે કે જેમ કે જલ આપણે વાત કરીએ આપણામાં તો શું આવશે? પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર. આ વિવિધ તંત્રો એ પ્રાણીઓમાં જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે પોષણ પદ્ધતિ તો મોનેરા જે છે એમાં સ્વયંપોષી પ્રકારના સજીવો જોવા મળશે. કેટલાક પરપોષી પણ છે, કેટલાક પરોપજીવી છે. સ્વયંપોષીની વાત કરવામાં આવે તો બે પ્રકારના. અમુક સજીવો જે છે રસાયણને આધારે પોતાનું પોષણ મેળવે છે. એટલે કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેમ કે નાઇટ્રેટ છે, H2S છે, આ વગેરે દ્વારા પોતાના પોષણને મેળવે છે. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે પ્રકાશની હાજરીમાં પોતાનું પોષણ મેળવે છે. જેમ કે બ્લુ ગ્રીન આલ્ગી જે છે તે શું કરશે? જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખીશું કે જે પ્રકાશની હાજરીમાં જેમાં હરિતકણની હાજરી છે તેને કારણે તેઓ શું કરશે? પોતાનું પોષણ મેળવે છે. એના ઉદાહરણ છે નોસ્ટોક અને એનાબિના કે જેને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. પ્રોટિસ્ટાની વાત કરવામાં આવે તો તેઓ કેટલાક સજીવો સ્વયંપોષી છે જેમ કે યુગ્લિના. યુગ્લિના એક પ્રકારની એક કોષીય લીલ છે. લીલ છે સ્વાભાવિક છે કે તેની પાસે હરિતકણ હશે. તેથી શું કરશે? પોતે પોતાનો ખોરાક જાતે બનાવશે. કેટલાક કે અને કેવી છે? પ્રકાશ સંશ્લેષી એટલે કે પ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. વિષમપોષી છે જેમ કે અમીબા છે, પેરામીશિયમ છે કે બીજા સજીવો પર પોતાનું પોષણ માટે આધાર રાખતા હશે. ફૂગની વાત કરવામાં આવે તો પોષણ જે છે વિષમપોષી પ્રકારનું જોવા મળશે. એમાં બે પ્રકારના હોઈ શકે. કેટલીક ફૂગ પરોપજીવી છે, કેટલીક મૃતોપજીવી છે. મૃતોપજીવીની વાત કરવામાં આવે તો સડી ગયેલા પદાર્થ પરથી પોષણ મેળવશે. પરોપજીવી પ્રકારની જે ફૂગ છે જેમ કે આપણે દરદર થાય છે, ખસ થાય છે, ખરદવું જે છે ફૂગને કારણે ચામડીના રોગો થાય છે એ પરોપજીવી કહેવાશે. એટલે કે આપણા ચામડીમાંથી તે પોષણ મેળવે છે એટલે પરોપજીવી કહેવાશે. પરંતુ કેટલીક ફૂગ એવી છે કે જે મરી ગયેલા, સડી ગયેલા પદાર્થમાંથી પોતાનું પોષણ મેળવતી હોય છે. વનસ્પતિની વાત કરવામાં આવે સ્વયંપોષી છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિઓ હરિતકણની મદદથી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. પ્રાણીઓ જે છે તેઓ પરપોષી પ્રકારના છે કે તેનામાં પ્રાણી સંપોષણ એટલે બીજા સજીવ ઉપર ખોરાક તરીકે આધાર રાખતા હોય છે. ટૂંકમાં વિટેકરે જે 5 લક્ષણોને આધારે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું હતું એનો ચાર્ટ ટૂંકમાં અહીંયા દર્શાવેલો છે. તમારી બુક્સમાં ઓલરેડી અહીંયા આપેલો છે. હવે આપણે તમામ સૃષ્ટિઓને એક પછી એક વધારે વિગતવાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું. તમારે આ ચાર્ટ મોઢે કરવાનો છે. તમને આમાંથી ઘણા બધા MCQ આવી શકે છે. તમને સમજવામાં બી એકદમ ઈઝી છે. વારંવાર એનો અભ્યાસ કરજો જેથી તમને જે તે સૃષ્ટિના લક્ષણ લખવામાં વધારે ઈઝી